દોસ્તો આદિવાસી હેર ઓઇલના નામે અત્યારે જે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ થઈ રહી છે તે બિલકુલ ના ખરીદતા, કારણ કે માર્કેટમાં આદિવાસી હેર ઓઇલના નામે લોકોને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે, ફ્રોડ થઈ રહ્યો છે. એક લાઈવ ઉદાહરણ આજે હું તમારી સામે રજૂ કરવાનો છું. આ વિડીયોને ખાસ જોઈ લેજો, કારણ કે અત્યાર સુધીમાં અનેક લોકો પોતાના પૈસા ગુમાવી ચૂક્યા છે અને આ લાઈવ ઉદાહરણ હું તમારી સમક્ષ મારું પોતાનું જ આપવાનો છું, કારણ કે હું પણ આ ફ્રોડનો ભોગ બન્યો છું. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે હાલમાં વાળ ખરવા, વાળ વ્હાઇટ થવા કે વાળની બીજી ઘણી બધી સમસ્યા એ વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. ગામડામાં રહેતી કોઈ વ્યક્તિ હોય કે શહેરમાં રહેતી કોઈ વ્યક્તિ હોય, આ તમામને વાળ ખરી જવા, ટાલ પડી જવી, દરેક પ્રકારની સમસ્યા તમને જોવા મળતી હોય છે. અને આનો લાભ લેવા માટે અનેક નાની મોટી કંપનીઓ જે છે તેવા અલગ અલગ હેર ઓઇલ બનાવતા હોય છે અને દાવો એવો કરતા હોય છે કે ભાઈ તમારા વાળ અટકી જશે, ખરતા અટકી જશે, તમારી ટાલ પડી ગઈ છે, નવા વાળ આવશે, અલગ અલગ દવાઓ કરતા હોય છે. થોડાક સમયથી લગભગ 4-5 મહિનાથી આદિવાસી હેર ઓઇલના નામે ઘણી બધી એડવર્ટાઇઝમેન્ટ, ઘણા બધા વિડીયોઝ તમે જોયા હશે. કર્ણાટક જે આપણું રાજ્ય છે, ત્યાં ઘણા બધા આદિવાસીઓ જે છે તે આ પ્રકારના હેર ઓઇલ બનાવે છે અને હેર ઓઇલ બનાવીને તેઓ એવો દાવો કરે છે કે આ હેર ઓઇલનો ઉપયોગ કરવાથી તમારા વાળ ખરતા અટકી જશે, નવા વાળ આવશે. ઘણા બધા લોકો એવા દાવા કરે છે કે ભાઈ આ હેર ઓઇલ છે એના કારણે તમારા જે વ્હાઇટ વાળ છે એ ફરીથી કાળા આવવા લાગશે. તો અલગ અલગ પ્રકારના દાવા આ લોકો જે કરે છે અને ઘણા બધા ફિલ્મ સ્ટારો જે છે એને પણ પોતાના વિડીયોમાં લાવે છે, જેમ કે સોનુ સૂદ થઈ ગયો, પછી અદા શર્મા થઈ ગઈ, કિક્કુ શારદા, કૃષ્ણા અભિષેક અને ઘણા બધા યુટ્યુબર્સે પણ આનો વિડીયો બનાવ્યો છે. ઘણા બધા લોકોના ફીડબેક આ જે આદિવાસી હેર ઓઇલ છે એના સારા છે. આપણે એની જે હેર ઓઇલ છે એની વિશે વાત નથી કરવાની, પરંતુ વાત એ કરવાની છે કે એમના જે વિડીયોઝ જે છે એ વિડીયોઝ ડાઉનલોડ કરી અને ઘણા બધા લોકો ખાસ કરીને ફેસબુક પર અલગ અલગ પ્રકારની જાહેરાતો આપે છે. અને જે આદિવાસી હેર ઓઇલ જે ઓરિજિનલ બનાવનારા છે એ લોકોનો દાવો છે કે અમારી કોઈ વેબસાઇટ નથી, અમે માત્ર ને માત્ર અમારા જે અલગ અલગ સ્ટોર છે ત્યાં જ અમારા હેર ઓઇલ વેચીએ છીએ. હવે આવી સ્પષ્ટતા તેઓ પોતાના વિડીયોમાં જ કરે છે, પણ કેટલાક લેભાગુઓ, કેટલાક ફ્રોડ કરનારાઓ શું કર્યું છે કે એમના જે ઓરિજિનલ વિડીયો છે એ ખાસ વિડીયો તમે ફેસબુક પર ઘણા બધા જોયા હશે કે જેમાં સોનુ સૂદ જે અભિનેતા છે, જેણે કોરોના વખતે લોકોની ઘણી બધી મદદ કરી હતી ને, એનો એક વિડીયો એ લોકોએ ડાઉનલોડ કરી લીધો અને ફેસબુક પર કેટલાક પૈસા આપીને એડ કરી કે ભાઈ આ પ્રકારનું જે તેલ છે અમે વેચી રહ્યા છીએ. હું તમને સ્ક્રીન પર કેટલાક સ્ક્રીનશોટ પણ મોકલીશ કે શું શું એ લોકો કરી રહ્યા છે. તો તમે ધ્યાનથી જોશો તો આ પ્રકારના વિડીયોઝ તમારી સમક્ષ આવશે અને એમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે આદિવાસી હેર ઓઇલ જે છે તમે ઓનલાઈન ખરીદી શકો છો. અને કેવી રીતે ખરીદશો? માત્ર ને માત્ર કેશ ઓન ડિલિવરી જ આ લોકો જે છે પ્રોવાઈડ કરે છે. ઓનલાઈન જે કહી શકાય કે તમે પેમેન્ટ કરી શકતા નથી, કારણ કે ઓનલાઈન પેમેન્ટ કરવાનું હોય તો એ લોકોને પોતાની તમામ ડિટેલ આપવી પડે, પોતાનું જે છે બેંક એકાઉન્ટને આપવું પડે અને ભવિષ્યમાં એ લોકો પકડાઈ જાય. એટલે ખાસ આ પ્રોડક્ટ જે છે ફ્રોડ એવી રીતે ચાલી રહ્યો છે કે કેશ ઓન ડિલિવરી. કેશ ઓન ડિલિવરીની વાત આવે એટલે જે લોકો છે, જે ખરીદનારા લોકો છે, એમને પણ એવું લાગે કે ભાઈ ઘરે આવીને જ પૈસા લેવાનો છે, તો આમાં કોઈ ચિંતા જેવું નથી. કારણ કે અત્યારે મોટાભાગના જે ફ્રોડ એવા ચાલતા હોય છે કે ઓનલાઈન તમે પેમેન્ટ કરો પછી પ્રોડક્ટ તમારે ત્યાં નથી આવતી. પણ આ એક અલગ પ્રકારનું આખું ફ્રોડ છે કે તમારા ઘરે એ પાર્સલ આવે ત્યારે જ તમારે પૈસા દેવાના. તો મેં આવી રીતે જ લગભગ અઠવાડિયા પહેલાં આ હેર ઓઇલ જે છે, મારા પણ વાળ ખરે છે તો મેં મગાવ્યું હતું અને 499 રૂપિયાનું આ હેર ઓઇલ, વાસ્તવમાં એ લોકોનું જે ઓરિજિનલ હેર ઓઇલ છે એ લગભગ 1000 રૂપિયાની આસપાસનું મળે છે. અને સાથે જ એ જે મેં એડ જોઈ હતી, એડમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે હાલમાં જે સ્કીમ ચાલી રહી છે એ સ્કીમ મુજબ એક હેર ઓઇલની બોટલ સાથે એક હેર ઓઇલ જે છે તમને ફ્રી મળશે. એટલે 499 રૂપિયાનું એક હેર ઓઇલની બોટલ અને એક ફ્રી. તો આ જે ફ્રોડ છે એના સકંજામાં હું પણ આવી ગયો. મેં વધારે ડિટેલ ચેક ના કરી, ભણેલો હોવા છતાં મેં કેટલીક જે આગળની ડિટેલ છે ચેક કરી લીધી. મને લાગ્યું કે ભાઈ ઇટ્સ ઓકે, બરાબર છે, ઘરે આવશે ત્યારે જોઈ લેશું. હવે સ્થિતિ એવી થઈ કે મેં અલગ અલગ એમ તો એમની વેબસાઇટમાં ચેક કરી હતી, પણ ક્યાંય જે છે એમનું એડ્રેસ નહોતું, ક્યાંય કોઈનો એમનો જે છે નંબર નહોતો. આ જ્યારે મારી સાથે ફ્રોડ થયું ત્યારે મેં જોયું, પહેલાં નહોતું જોયું, જે મારી ભૂલ હતી. અને મોટાભાગના લોકો અહીંયા જ ભૂલ કરતા હોય છે. હવે ઓર્ડર કર્યાના લગભગ 1 અઠવાડિયા બાદ એક કુરિયર બોય જે છે અમારી સોસાયટીમાં આવ્યો, મારું કુરિયર જે છે એ મને દેવા માટે. અને ત્યારે હું અહીંયા ઓફિસે હતો, તો ઘરે મારા ફાધર હતા, જેઓ ઓછું ભણેલા છે, જેમને આ બધી બાબતોની ખાસ જાણકારી નથી હોતી. તેમણે મને ફોન કર્યો કે તારું પાર્સલ આવ્યું છે અને 499 રૂપિયા માગે છે. એટલે મેં કીધું શેનું પાર્સલ છે? તો એમણે કીધું ભાઈ કોઈ હેર ઓઇલ છે. એટલે મને યાદ આવ્યું કે ભાઈ મેં આદિવાસી હેર ઓઇલ મગાવ્યું હતું અને એ જશે. એટલે મેં તમને કહ્યું કે ભાઈ તમે એને પેમેન્ટ કરી લો અને પ્રોડક્ટ લઈ લો. હવે તેમણે પેમેન્ટ કરી દીધું. પેલો જે કુરિયર બોય છે જતો રહ્યો. હવે સાંજે જ્યારે હું ઘરે ગયો અને જ્યારે મેં ચેક કર્યું ત્યારે એ હેર ઓઇલ તો આવ્યું હતું, 2 હેર ઓઇલ હતા, એક સાથે ફ્રીવાળું હતું એ પણ હતું. પણ એમાં મને ડાઉટ ગયો અને મને શંકા ગઈ કે આ ઓરિજિનલ જે આદિવાસી હેર ઓઇલ જે છે
એ નથી, આ ડુપ્લિકેટ છે. કારણ કે એની જે બોટલ હતી, હું તમને વિડીયો પણ દેખાડીશ, એ બોટલ જાણે યુઝ થયેલી બોટલ હોય, કોઈ અગાઉ યુઝ કરી હોય ને એમાં ફરીથી નવું તેલ ભરવામાં આવ્યું એ પ્રકારની બોટલ હતી. એ બોટલની પર ક્યાંય જે છે જે પ્રોડક્ટ બનાવનારી કંપની છે એનું એડ્રેસ નહોતું, ક્યાંય એનો નંબર ન હતો, કશું બિલકુલ કશું ન હતું. અને જોતા જ પહેલી નજરે થોડો પણ જો કોઈ હોશિયાર વ્યક્તિ હોય તો એને ખબર પડી જાય કે ભાઈ આ પ્રોબ્લેમ વાળું છે. અને વધારે મેં વિગતો ચેક કરી તો મને કન્ફર્મ થઈ ગયું કે આ જે છે મારી સાથે ફ્રોડ થયું છે. તો આવી રીતે મારી સાથે ફ્રોડ થયો. હવે જે ફ્રોડ કરનારી વ્યક્તિ છે મારી સાથે, એ કોણ હતી, ક્યાંથી એણે પ્રોડક્ટ મોકલાવી, કે ભાઈ અને આ પૈસા જે છે ક્યાં ગયા, એની કોઈ વિગતો મારી પાસે નથી. તો આ પ્રકારનું જે છે આખું સ્કેમ, આ પ્રકારનો ફ્રોડ આદિવાસી હેર ઓઇલના નામે અત્યારે ખૂબ જ ચાલી રહ્યો છે. ખાસ કરીને ફેસબુક પર આની ઘણી બધી એડ્સ તમે જોતા હો છો. એ લોકો ખાસ તમને એવું કહે છે, હું તમને સાઈડમાં કેટલા બધા સ્ક્રીનશોટ પણ આપીશ, કે ભાઈ અમે કોઈ વેબસાઇટ ધરાવતા નથી, અમે ઓનલાઈન કોઈ છે વેપાર કરતા નથી. અને છતાં પણ જે છે મારા જેવા લોકો આ ફ્રોડનો ભોગ બનતા હોય છે. અને જો મારા જેવા લોકો બની શકે તો બની શકે કે બીજા જે ઓછું ભણેલા અથવા તો જેમને આના વિશે ઓનલાઈન જે ફ્રોડ થતા હોય એના વિશે ખાસ જાણકારી નથી હોતી, એવા તો કેટલા લોકો 500 રૂપિયા ગુમાવી ચૂક્યા હશે. તો માર્કેટમાં આજે ખૂબ ધુપ્પલ ચાલી રહ્યું છે, તો એનાથી બચીને રહેજો. ખાસ કરીને આદિવાસી હેર ઓઇલના નામે આખો વિડીયો જે છે, પ્રોપર વિડીયો તમને દેખાડશે, જેમાં સોનુ સૂદ હશે, બીજા ફિલ્મ સ્ટારો હશે, એ બધું તમને દેખાડશે. તમને લાગશે કે આવો મોટો વ્યક્તિ છે એ જાહેરાત કરી રહ્યો છે, તો ચોક્કસપણે સાચી વાત હશે. એ વિડીયો ઓરિજિનલ છે. જે લોકો ઓરિજિનલ જે આદિવાસી હેર ઓઇલ બનાવે છે તેમણે જ આ લોકોને ત્યાં બોલાવી પૈસા આપીને વિડીયો પ્રોપર બનાવ્યો છે. તો આવા લોકો શું કર્યું કે એ ઓરિજિનલ વિડીયો છે એને ડાઉનલોડ કરી લીધો અને ફેસબુક પર જાહેરાત આપી. અને ખાસ વાત એ છે કે જ્યારે તમે ઓર્ડરનો ઓપ્શનમાં જશો તો ત્યારે એમની કોઈ વિગતો હશે નહીં, માત્ર ને માત્ર તમારે તમારી વિગતો આપી દેવાની રહેશે. અને તમને એક મેસેજ આવશે કે ભાઈ તમારો ઓર્ડર જે છે એ ઓર્ડર અમને મળી ગયો છે, તમને થોડા દિવસમાં તમારું પાર્સલ મળી જશે. અને જ્યારે પાર્સલ તમારા ઘરે આવે છે, તમે સામેવાળા વ્યક્તિને પૈસા પણ આપી દો છો, પણ જ્યારે તમે પાર્સલ ખોલશો ત્યાં સુધીમાં પેલો કુરિયર બોય પણ જતો રહ્યો હશે. અને જ્યારે પાર્સલ ખોલીને તમે તેલ જોશો ત્યારે તમને ખબર પડશે કે ભાઈ તમે તો ઠગાઈનો ભોગ બન્યા છે. હવે મેઇન વાત એ છે કે ઘણા લોકોની ઘરે આ પ્રકારના ઓઇલ આવી જાય અને એ લોકો યુઝ પણ કરી નાખતા હોય છે, કારણ કે એમને ખુદને ખબર નથી હોતી કે ભાઈ આ ડુપ્લિકેટ ઓઇલ છે. કારણ કે એમને લાગ્યું કે ભાઈ તેલ મંગાવ્યું હતું, તેલ આવી ગયું, આપણે યુઝ કરીએ 2-4 મહિના અથવા જેટલું પણ એની ક્વોન્ટિટી હોય એ યુઝ કરી લેતા હોય છે લોકો, એને કોઈ ફાયદો થતો નથી હોતો. અને પછી લોકો બ્લેમ કરતા હોય છે કે ભાઈ આ હેર ઓઇલ જે છે એનાથી કોઈ ફાયદો જે છે મને નથી થયો. હવે વાસ્તવમાં જે ઓરિજિનલ હેર ઓઇલ છે આદિવાસીઓ જે બનાવે છે કર્ણાટકના, એના હેર ઓઇલથી કેટલો ફાયદો થાય છે કેટલો નથી થતો એ અલગ વાત છે. પણ એના નામે જે આ ધુપ્પલ ચાલે છે, જે સ્કેમ ચાલે છે, જે ફ્રોડ ચાલે છે, જે ઠગાઈ ચાલે છે, એના માટે જ ખાસ તમને અવેર કરવા, તમને જે છે સજાગ કરવા માટે જ આ વિડીયો બનાવ્યો છે. કારણ કે હું પણ 499 રૂપિયા જે છે તે ગુમાવી ચૂક્યો છું. રકમ નાની છે, પણ આવા કેટલા બધા લોકો, મારા જેવા લોકો, હજારો લોકો જે છે જે 500 રૂપિયા ગુમાવી ચૂક્યા છે. વિચાર કરો, આવડો મોટો દેશ, 150 કરોડની વસ્તીનો દેશ, એમાંથી માની લો કે 0.01% લોકોને પણ આ લોકો છેતરે તો પણ એ કેટલો મોટો પૈસો કહેવાય. અને અત્યાર સુધી મને આશ્ચર્યની વાત એ છે કે કોઈ લોકોએ આના વિશે અવાજ ઉઠાવ્યો નથી, કે કોઈ આના વિશે કોઈ ફરિયાદ કરી નથી. હું પ્રયાસ કરી રહ્યો છું કે સાયબર ક્રાઇમને આની જાણ કરું, કારણ કે આ નાનો તો કેસ છે, બની શકે કે 500 રૂપિયાનો ઠગાઈ છે તો એ લોકો કદાચ ધ્યાન ના આપે. એટલે મારી પાસે મેઇન હથિયાર હતું સોશિયલ મીડિયા. તો મને એમ થયું કે ભાઈ મારી સાથે ભલે છેતરપિંડી થઈ, પરંતુ બીજા લોકો સાથે ના થવી જોઈએ, એના માટે જ હું આ વિડીયો બનાવી રહ્યો છું. મને આશા છે કે મેં જે તમામ વાત કરી છે, ખાસ કરીને આદિવાસી હેર ઓઇલને લઈને જે ઓરિજિનલ બનાવે છે એના માટે આપણે કોઈ બ્લેમ નથી કરતા. એ સાચું છે ખોટું છે એ તો એ લોકો જાણે, જે યુઝ કરતા હશે એમને ખબર હશે. આ તો એમના નામે જે ઠગાઈ ચાલી રહી છે, કોઈ પણ પ્રકારનો નંબર, કોઈ પણ પ્રકારનું એડ્રેસ આપ્યા વિના એ લોકો નકલી પ્રોડક્ટ વેચે છે. એનાથી ખાસ તમારે સજાગ રહેવાનું છે. અને જો તમે આ પ્રકારની કોઈ ઠગાઈનો ભોગ બન્યા છો તો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને એ પણ ખાસ કોમેન્ટમાં લખજો કે તમે કયા પ્રકારની ઠગાઈ, શું તમને નકલી પ્રોડક્ટ મળી છે. ઘણી વખત એવું થતું હોય છે કે પૈસા લઈને પછી પ્રોડક્ટ પણ નથી મળતી, અને તમારે ક્યાં એ લોકોને ક્યાં શોધવા, ક્યાં એનો નંબર લેવો, કોઈ પણ પ્રકારની વિગતો આવી વેબસાઇટમાં હોતી નથી. તો તમે આદિવાસી હેર ઓઇલ મંગાવો કે પછી કોઈ પણ પ્રોડક્ટ મંગાવો તો 2-4 વખત તમે ચેક કરજો. તમને ના ખબર પડે તો 2-5 લોકોને પૂછજો અને પછી જ ઓનલાઈન પેમેન્ટ કરજો, અથવા તો આ પ્રકારની જે છે વસ્તુઓ મંગાવશો. તો મને આશા છે કે જે હું પોતે આ ફ્રોડનો ભોગ બન્યો છું, તમે નહીં બનો અને આખી જે વાત છે તમને સમજાઈ ગઈ હશે. તો આ વિડીયો માત્ર બસ આટલું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.